વધુ એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની થઈ છે અસર. બોટાદથી મળી રહ્યા છે સમાચાર. બોટાદમાં વિદ્યાર્થીઓના આરોગ્ય પર ખતરા મુદ્દે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જવાહર નવોદય વિદ્યાલય પાસે ડમ્પિંગ સાઇટ મુદ્દે અહેવાલની અસર જોવા મળી. અહેવાલ બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમ સ્થળે પહોંચી. આયોગની ટીમે શાળા પ્રશાસન, શિક્ષકની સાથે વિદ્યાર્થીઓ પાસેથી હાલ માહિતી મેળવી છે. લેતા ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં ત્યાં કચરો પડ્યો છે અને કચરાના હિસાબે ખૂબ માખી અને મચ્છરો ને આવું બધું ત્યાં જોવા મળ્યું છે. પરંતુ જે તે સમયે આ જમીન જે ફાળવેલી હશે જવાહર નવોદય વિદ્યાલયને અને બોટાદ નગરપાલિકાને, એટલે સમગ્ર અહેવાલ આખો ત્યાં લઈ તમામ ડોક્યુમેન્ટ્સ અને કાગળોની તપાસ કરી અને હવે બાળ અધિકાર સંરક્ષણ આયોગ છે એ આ અંગે સંપૂર્ણ ચકાસણી કરી કે બાળકોના આરોગ્યને કોઈ નુકસાન ન થાય, બાળકોના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય અને ભવિષ્યમાં કોઈ બીમારી ન ઉપજે એ માટે થઈ અને અમે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારશ્રીને આ અંગેનો એક આખો અહેવાલ તૈયાર કરી અને આપશું જેથી કરીને આગળની કાર્યવાહી થશે.